ગઈ સાલ આપણે રાયડાનું ઓર્ગોનિક રાયડાનું વાવેતર કર્યું હતું જે આપણે તેલ પીસીને ઘેર ખાવા માટે, અને આ સાલ આપણે ઘઉંનું વાવેતર કરી રહ્યા છીએ જે ઓર્ગોનિક ઘેર ખાવા માટે. તો મિત્રો, ઓર્ગોનિક તૈયાર કરેલ વસ્તુ આપણે ખાઈએ તો સ્વાસ્થ્ય માટે સારું રહે. અને એટલું જ નહીં મિત્રો, આપણે ખાવા માટે ઘેર થોડા 2 કટા જેવા બટાકા ઓર્ગોનિક રીતે તૈયાર કરેલ છે જે હું તમને બતાવું છું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે 4 ઓળા જેવા 2 કટા જેવા બટાકા ઓર્ગોનિક રીતે તૈયાર કરેલ છે જે ઘેર ખાવા માટે સ્પેશિયલ શાક બનાવી અને ખાવા માટે ઓર્ગોનિક રીતે તૈયાર કરેલ છે બટાકા, જે ફક્ત 2 જ કટા છે. તો મિત્રો, આવી રીતે આપણે સ્વાસ્થ્યની કાળજી રાખીશું તો આપણા સ્વાસ્થ્યમાં ઘણું બધું સ્વાસ્થ્ય સુધરી શકે છે. તો મિત્રો, તમે પણ થોડી 1-2 વીઘો જમીન બચાવી અને ઓર્ગોનિક રીતે કંઈ ને કંઈ તૈયાર કરો. તો મિત્રો, તમારું શું કહેવું છે? ફટાફટ કોમેન્ટ કરો.